સુરતમાં ઉત્તરાયણ નિમિત્તે કંટ્રોલ પર પક્ષીઓ માટે 50થી વધુ કોલ આવ્યા હતા. તેમજ અલગ અલગ વિસ્તારોમાંથી ફાયર વિભાગે પક્ષીઓને રેસ્ક્યુ કર્યા હતા. આ ઉપરાંત ગંભીર રીતે ઘવાયેલા પક્ષીઓને જરૂરી સારવાર આપી હતી. કેટલાક અબોલ જીવોએ સારવાર મળે તે પહેલા જ જીવ ગુમાવ્યા હતા. આ દરમિયાન સાવચેતી રાખી પતંગ ચગાવવા લોકોને અપીલ કરાઈ હતી. તેમજ માંજાની દોરીઓ દેખાય તો તાત્કાલિક તેને યોગ્ય જગ્યાએ નાખવા અપીલ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર દીપક સપકાળે, ફાયર કંટ્રોલ રૂમ ઇન્ચાર્જ. ઉત્તરાયણ નિમિત્તે 14 અને 15 તારીખમાં 14 તારીખે 19 જેવા પક્ષીના કોલ છે અને 15 તારીખમાં 37 થી 38 જેવા કોલ છે. સુરત શહેરના અલગ અલગ ઝોન વિસ્તારોમાં આપણે પક્ષી ફસાયેલા છે અને ફાયર ટીમ દ્વારા એમને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. એમાં ઝોનમાં છે આપણે કતારગામ ઝોન, રાંદેર ઝોન, ઉધના ઝોન અને સેન્ટ્રલ ઝોન જેવા વિસ્તારોમાં સૌથી વધારે પક્ષી ફસાયેલા છે. પક્ષીને બચાવ્યા પછી જો પક્ષી ઇન્જર્ડ વધારે ન હોય તો એને અમે ત્યાંથી જ ઉડાવી દઈએ છીએ અને વધારે ઇન્જર્ડ હોય તો અલગ અલગ સંસ્થા દ્વારા એ લોકોને ફાયર કંટ્રોલ રૂમ દ્વારા ફોન કરીને બોલાવવામાં આવે છે અને જે ફાયર સ્ટેશન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે ત્યાંથી એ લોકો પક્ષીને લઈ જાય છે અને આગળની સારવાર કરે છે.